સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ આયોજિત। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડાબાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજી મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞ મહોત્સવ આજથી તારીખ 3/4/2025 ચૈત્ર સુદ પાંચમથી તારીખ 6/4/2025 ચૈત્ર સુદ આઠમ સુધી 3 દિવસ મહાયજ્ઞ સાથે 3 રાત્રે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં ભવ્ય લોક ડાયરો જેના કલાકાર બાબુભાઈ આહિર, કિંજલબેન રબારી અને ગોપાલભાઈ ભરવાડ, બીજા દિવસે ભવ્ય રમેલ ગણેશલાલ પુલાણીની ઉપસ્થિતિમાં, તો બીજા દિવસે મહાકાળી માતાજીની ભવ્ય રમેલ જેમાં કલાકારો ખુબસ રાયકા અને સંજય નાગોરની ઉપસ્થિતિની અંદર મહાકાળી માતાજીના ભુવાજી શ્રી વજાભાઈ આહિર દ્વારા સરસ મજાનું આયોજન કરેલ છે। આવનારા મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા, સાધુ સંતો માટે સરસ મજા રહેવા જમવાની વ્યવસ્થા અને મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલ છે, જેમાં 151 કુંડીનો મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે। આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે મહાકાળી માતાજીનો અનોખો મહિમા છે। પરચાધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ અને ભજન સાથે કાર્યક્રમ યોજાય છે। તો આ માતાજીની જે કોઈ પણ વ્યક્તિ માનતા રાખે તેમની મનોકામના પૂર્ણ થાય છે। હજારો પરિવારને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવેલા છે। મહાકાળી માતાએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે। માતાજીનો ઇતિહાસ, તમે એકવાર મહાકાળી માતાજીના દર્શન જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તોને આપેલા છે। બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જડેજા, સાંતલપુર, પાટણ। ભાઈ ભુવાજી આલુવાસ મહાકાળી માનું ધામ છે આલુવાસ। કેટલા દિવસનો કાર્યક્રમ? 4 દિવસનો। અત્યારે ખૂબ બધા મહેમાનો આવે છે, ખૂબ અભિનંદન મહેમાન। બધાને માતાજી આશીર્વાદ આપે। બધા માતાજી આશીર્વાદ આપે। મારું નામ છે દવે સુરેશભાઈ કનૈયાલાલ પંડિત બાબરાવાડા। 151 કુંડી મહાયજ્ઞ જે મહાકાળી ધામ આલુવાસ મુકામે રાખેલ છે, એના આચાર્ય પદે મહાકાળીની દયાથી, મહાકાળીની કૃપાથી આચાર્ય પદ મને પ્રાપ્ત થયું છે। અને આ ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય કાર્યક્રમ 4 દિવસનો છે। આજે શોભાયાત્રા ધારાવાડીનો પ્રોગ્રામ હતો। આવતીકાલથી હવનની શરૂઆત થશે। 3 દિવસનો હવન રહેશે। 4, 5 અને 6 તારીખ ચોથા મહિનાની એ મોટો 151 કુંડીનો મહાયજ્ઞ આવતીકાલથી ચાલુ થશે। અને આ મહાકાળીનો પ્રતાપ એવો છે, આ અમારો વિસ્તાર છે એ ચોરાડ વિસ્તાર કહેવાય છે। ચોરાડ વિસ્તારની અંદર અમારા મહાકાળી માના ઉપર બહુ માણસોને બહુ શ્રદ્ધા છે। અને અમુક માણસોના જે અશક્ય કામો હતા એ અશક્ય કામો પણ માતાજીએ પૂરા કર્યા છે। અસાધ્ય રોગો પણ માતાજીએ મટાડ્યા છે। અને આ ચોરાડ વિસ્તાર, એના સિવાય પણ ઘણા બધા માણસો દર આઠમના દિવસે, અજવાળી આઠમ હોય તે દિવસે દર આઠમે હજારોની સંખ્યામાં માણસો અહીં આવે છે, માતાજીના દર્શન કરે છે। અને દર આઠમે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી હોય છે। 4 થી 5 હજાર માણસો દર આઠમે આવે છે। અને મહાકાળી માનો ઇતિહાસ એવો છે કે જ્યારે ખોડાબાપા એ વખતે ગૌધન ચરાવતા અને પાવાગઢ બાજુ એ લોકો ગયા હશે ગાયો લઈ અને ચરાવવા માટે। એ વખતે ત્યાં આદિવાસીએ આમની ગાય મારી નાખી હતી, ત્યાંના લોકલ માણસોએ। તો આમને પણ અમે ગાયને બચાવવા માટે થઈ એમની સાથે ઝઘડો થયો એટલે જે કાંઈ સામે સ્થાનિક માણસો હશે એમને પણ આ લોકોએ માર્યા હશે, એના હિસાબે એમને જેલમાં પૂર્યા હતા। અને એ વખતે ખોડાબાપાએ માતાજીને અરદાસ કરી કે માતાજી, અમે તમારા પટમાં આવ્યા છીએ, તમારા વિસ્તારમાં આવ્યા છીએ, તમારી ભૂમિમાં આવ્યા છીએ, અને અમને આટલું દુઃખ શેના માટે પડે છે? એટલે એ વખતના જે કાંઈ જેલર હશે અથવા રાજાશાહી હશે, તો રાજાને માતાજીએ સપનામાં આવીને કીધું કે ભાઈ આ માણસો નિર્દોષ છે, એમને તમે છોડી મૂકો। અને એમને છોડી મૂક્યા પછી જ્યાં ગાયો હતી ત્યાં આવ્યા ત્યારે એક 16 વર્ષની કન્યા ચૂંદડી ઓઢી અને માતાજીના સ્વરૂપે આવ્યા અને એમને હાથોહાથ ત્રિશૂળ આપ્યું। આજે પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ 3જી પેઢી છે, પણ માતાજીના મંદિરની અંદર એ ત્રિશૂળ આજે પણ હયાત છે। અને વિશ્વ કલ્યાણની ભાવનાથી આ 151 કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે। અને અત્યારે હાલની તારીખમાં વજાભાઈ ભુવાજી એ ભુવાજી તરીકે અહીં સ્થાપિત છે અને લોકોની સેવા પણ કરી રહ્યા છે અને સરસ કાર્ય કરી રહ્યા છે। આ જગ્યા કઈ જગ્યાએ આવે? આ જગ્યા સાંતલપુર તાલુકો, પાટણ જિલ્લો અને આલુવાસ ગામ છે। આ ગામનું નામ આલુવાસ છે અને મહાકાળીનું ધામ છે।
આલુવાસમાં બીજી પણ ધાર્મિક જગ્યાઓ આવે. હા, આલવેસમાં ચંડેશ્વર મહાદેવનું અને પાંડવોનું મંદિર પણ આવેલું છે, જે પુરાતન એટલે પાંડવો અહીં અજ્ઞાતવાસમાં રોકાણા હતા. એ વખતે અમને ચંડેશ્વર મહાદેવની સ્થાપના કરી, એ દ્રૌપદીએ સ્થાપના કરી. દ્રૌપદી ચંડીનો અવતાર હતા, એટલે મહાદેવજીનું નામ ચંડેશ્વર મહાદેવ પડ્યું છે. ભાઈ આ આપણે મહાકાળી માતાજીનું મંદિર છે આલુવાસ, અને આજ પ્રથમ દિવસ છે. ધારાવાડીનો આજનો કાર્યક્રમ હતો. કાલથી હવન ચાલુ થાય છે. ત્રિદિવસીય હવનનું આયોજન કરેલું છે. સમગ્ર અમારા ચોરાડ, વાગડ, વઢિયાર, સમગ્ર અમારી સમાજ, બીજી ઉત્તર કોમ, હોલ સમાજના માણસો અહીંયા પધારી રહ્યા છે. 3 દિવસ રાત્રે કાર્યક્રમો છે. શું રાત્રે આજે પ્રોગ્રામ છે, કાલે રમેલ છે, પરમ દિવસે રમેલ છે, 2 દી રમેલનું આયોજન કરેલું છે, ભોજનનું આયોજન કરેલું છે 4 દિવસનું. આ કયા તાલુકામાં જગ્યા આવી છે અને કયું ગામ આવ્યું? ગામ છે, આ ગામનું નામ છે આલુવાસ, તાલુકો છે સાંતલપુર, જિલ્લો છે પાટણ. આ કયા માતાજી કહેવાય અને ક્યાંના કુળદેવી છે? કુળદેવીની અમારી માતાજી છે મહાકાળી માતાજી, અમારી સળાઉ માતાજી છે, અમારી કુળદેવી રવેચી માતાજી છે. હા, અમરા બાપા ભેગા અમારા પાવાગઢથી આવેલ છે. આ કયો પરિવાર તમારો કહેવાય? અમારો ભાઈ કાસટ પરિવાર કહેવાય, ખોડા બાપા પરિવાર કહેવાય અમારો.